આજના સંકલ્પપત્રમાં અમે દમણ દીવની જનતાને 47 મુદ્દાનો વાદો કર્યો છે, પરંતુ જે 5 મહત્ત્વના મુદ્દા છે હું તમારી સમક્ષ મૂકીશ. અમે આવનારા દિવસોમાં આ દમણ દીવની જનતાને પહેલાં 300 યુનિટ વીજળીના મફત આપીશું, એ અમારી ગેરંટી છે. અહીંયાના સ્વરાજ્ય સંસ્થામાં જે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય અને કાઉન્સિલર, એ લોકોનો જે અધિકાર પહેલાં હતો એવો અધિકાર પુનઃ પ્રસ્થાપિત કરીશું. અહીંયા જે ખાસ કરીને માછી સમાજ અને મીટના સમાજના ઘરોના નામની પ્રક્રિયામાં તકલીફ આવી છે, તો એમને જો 20 વર્ષ પહેલાં એ લોકો ત્યાં રહેતા હશે તો એમના પ્રૂફના માધ્યમથી પુનઃ એ લોકો ત્યાં રહી શકે અને પુનઃ ત્યાં એ લોકો ઘર બાંધી શકે એ વ્યવસ્થા કરી આપીશું. જે દીવના માછીમારો માટે વચ્ચેના 18 મહિનાથી 20 મહિના વેટ રિફંડનો પ્રશ્ન રહી ગયો છે, તો આવનારા દિવસોમાં પુનઃ એમને એ 18 મહિનાથી 2 વર્ષનું જે વેટ રિફંડ બાકી છે એ વેટ રિફંડ પાછું અપાઈશું. અહીંયાનો જે મુખ્ય વ્યવસાય છે હોટલ, બાર અને રેસ્ટોરન્ટ, જેના રિન્યુઅલનો પીરિયડ 1 વર્ષનો છે અને આ દર વર્ષે એ લોકોએ હેલ્થ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જઈને રિન્યુઅલ કરવું પડે છે. આ અવધિની 1 વર્ષથી વધારીને અમે 5 વર્ષની કરીશું. ખાસ કરીને જે માછીમાર લોકો કાંઠે એ લોકોની કાંઠી બાંધે છે, બુમલા સૂકવે છે અને બોટ પોતાના ફળિયાની બાજુમાં જ બાંધે છે, તો એમને જે અગવડો પડે છે તો એ અગવડો દૂર કરીને એ લોકો પોતાની જાળતા બાંધી શકે, બુમલા સૂકવવાની વ્યવસ્થા કરીશું અને બોટ બી પોતાના ફળિયાની બાજુમાં જ બાંધી શકે એ વ્યવસ્થા બી અમે માછીમારો લોકો માટે કરવા જઈ રહ્યા છીએ. એ રાહુલ ગાંધીનો વિષય છે. અમે છેલ્લા 10 વર્ષમાં જે કાર્ય કર્યું એ આપની સમક્ષ છે. એજ્યુકેશનમાં જે પ્રમાણે નંદનગરથી માંડીને મેડિકલ કોલેજ બની છે, હેલ્થમાં જે પ્રમાણે 50 બેડની હોસ્પિટલથી માંડીને 1000 બેડની હોસ્પિટલ બની છે, 19મી એમ્સ દાદરનગર હવે દમણ દીવમાં સભા જઈ રહી છે, ટુરિઝમમાં જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરનો નમોપથ રામસેતુ બન્યા છે, આ બધી જ વસ્તુ બતાવે છે કે આ પ્રદેશમાં કઈ રીતે ગુડ ગવર્નન્સનું કામ થયું છે. અને જે નાની મોટી ડિફિકલ્ટીઓ રહી ગઈ છે એ ડિફિકલ્ટીઓ અમે સંકલ્પપત્રમાં લીધી છે અને આ સંકલ્પપત્રના માધ્યમથી અમે દમણ દીવની જનતાને વિશ્વાસ અપાવીશું કે જે આ 47 મુદ્દા અમે તમારી સમક્ષ રાખ્યા છે અને જે પહેલાં 6 મુદ્દા મેં તમને કીધા છે એ 6 મુદ્દા વિશે મેં રાષ્ટ્રીય નેતૃત્વ જોડે 4 દિવસ પહેલાં જ ચર્ચા કરી છે અને એમની પાસેથી મેં બાંયધરી લઈને આપ સૌની સમક્ષ પ્રસ્તુત થયો છું. અને આ પહેલી જે 5 વાતો મેં તમને કીધી છે એ પહેલી 5 વાતો અમે આવનારા 6 મહિના પહેલાં જ પૂર્ણ કરીશું અને આવનારા દિવસોમાં જે 2025માં જિલ્લા પંચાયત નગરપાલિકાનો ચુનાવ છે એ પહેલાં 100% કરીને જનતાની સમક્ષ જઈશું. દિવેશભાઈ, જે 300 યુનિટ ફ્રી આપવાની વાત છે એ સૂર્યઘર યોજના થકી કે અત્યારે જે હયાત જે બિલ સિસ્ટમ ચાલે છે એમાં? એ અમે સૂર્યઘર યોજનાના માધ્યમથી 300 યુનિટ મફત આપવા જઈ રહ્યા છીએ. હું આજે આપણું મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીનું અમે જાહેર કર્યું છે. જે લોકોની સામે અમે ગયા છે, જે સમસ્યાઓ જે અમારી સામે રાખી છે ને એ જ અમે સંકલ્પપત્રમાં લીધું છે. પહેલી જવાબદારી મારી રહેશે કે જે અમે મેનિફેસ્ટોમાં જે 32 મુદ્દાઓ લીધા છે, એક મુદ્દાઓનું સમાધાન થાય એના માટે અમારી પૂરી ટીમ છે. જ્યાં જરૂરત હશે ત્યાં બધાની હું એ લઈશ ને જ્યાં મારાથી દિલ્હી લેવલે જ્યાં પાર્લામેન્ટમાં રજૂઆત કરવાની હશે હું જરૂર ત્યાં કરીશ. જ્યાં આપણા હોમ મિનિસ્ટર યા પ્રાઇમ મિનિસ્ટર જે પણ હશે એમને હું મળીને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ કે આજે પ્રદેશના ઘણા બધા એવા મુદ્દાઓ છે કે વર્ષોથી જૂના પડેલા છે, તે બધા જ મુદ્દાઓનું અમારું સમાધાન થશે અને 5 વર્ષનો અમારી સામે ગાળો હશે. બધા જ મુદ્દાઓ અમે આજે તમારી સમક્ષ હું વાત કરીશ, આશ્વાસન પણ આપીશ કે અમારી બધાની જ કોશિશ રહેશે કે એમાં વધારેમાં વધારે મુદ્દાઓનું સોલ્યુશન થાય ને લોકો સુધી આ ફેસિલિટીઝ પહોંચે એવું અમારો પ્રયાસ રહેશે આવતા દિવસોમાં. कार्यक्रम में उपस्थित सभी पत्रकार बंधुओं का मैं भारतीय जनता पार्टी के जिम्मेदार पदाधिकारी एवं हमारे प्रत्याशी कलाबन नीलकर की ओर से आप सभी का आज की इस प्रेस वार्ता में स्वागत है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के नेतृत्व में इस प्रदेश में विकास के बहुत सारे कार्य एजुकेशन,
स्पोर्ट्स, हेल्थ, एम्प्लॉयमेंट, टूरिज्म और गुड गवर्नेंस, ऐसे हर क्षेत्र में हुआ है। हमने कल्पना नहीं की थी कि शिक्षा के क्षेत्र में नंदगढ़ से लेकर मेडिकल कॉलेज तक की स्थापना इन 5 सालों में हो जाए। हेल्थ के क्षेत्र में भी अंतर्राष्ट्रीय कक्षा की विनोबा भावे हॉस्पिटल बन चुकी है और ये मेडिकल कॉलेज और विनोबा भावे हॉस्पिटल को संयुक्त रूप से जोड़कर हम इस दादरा नगर हॉल में आने वाले दिनों में 19वां एम्स भी बनाने जा रहे हैं। खेलकूद में भी साइनी में अंतर्राष्ट्रीय का स्टेडियम बन चुका है। बहुत सारे ब्रिज और कौचा और दुधनी के बीच में कभी सोचा नहीं था ऐसा ब्रिज भी वहाँ बन चुका है। तो जिस तरह विकास के कार्य चल रहे हैं, इस कार्य को देखते हुए जन लोगों की अपेक्षा बढ़ी और ये जनता की अपेक्षा को समझते हुए और लोगों की यहाँ पे जो डिमांड है, जो मांग है, ये सभी चीज़ों को समझते हुए हमने इस संकल्प पत्र में युवाओं को अच्छे से अच्छा अवसर मिले, महिलाओं का सशक्तिकरण हो, व्यवसाय को वेग मिले, यहाँ के स्थानिक आदिवासी एवं परप्रांतियों को औद्योगिक इकाई में रोजगार मिले और पर्यावरण की रक्षा हो। ये सभी सेगमेंट, ये सभी क्षेत्र को समावेश करते हुए हमने इस संकल्प पत्र को बनाया हुआ है। मैं कुछ मुख्य बिंदु है जो आपके सामने रख रहा हूँ। शिक्षा के क्षेत्र में और युवाओं का अवसर मिले, इस विषय को ध्यान में रखते हुए हमने जो कराड़ में पॉलिटेक्निक है, वो पॉलिटेक्निक में इंजीनियरिंग कॉलेज इसी सत्र में चालू करने का तय किया और उसके साथ साथ रोजगार लक्षी कार्यक्रम भी चला। जो एकलव्य मॉडल स्कूल है वो दादरा नगर लोकसभा क्षेत्र में उसकी संख्या बढ़ाई जाए और यहाँ के आदिवासियों को अच्छा शिक्षण मिले, इसके लिए एकलव्य स्कूल की संख्या बढ़ाई जाएगी। खानवेल में ITI के माध्यम से औद्योगिक इकाई के डिमांड के अनुसार रोजगार लक्षी कोर्स चालू करेंगे। उड़ान योजना के माध्यम से 11वीं 12वीं और कॉलेज के विद्यार्थियों को लैपटॉप उपलब्ध कराएंगे और स्कॉलरशिप समय पर मिल जाए इसकी व्यवस्था करेंगे। सभी पंचायतों में ई-लाइब्रेरी और वाचनालय यानी पुस्तकालय की शुरुआत करेंगे। UPSC और IIIT ऐसी विश्व स्तर की परीक्षा में उत्तीर्ण होने के लिए कोचिंग क्लासेस चालू करेंगे। इसी तरह स्वास्थ्य सेवा को सुलभ बनाने के लिए जो हमारे विनोबा भावे कॉटेज हॉस्पिटल है, उसको आने वाले दिनों में 1000 बेड की हॉस्पिटल बनाते हुए सुपर स्पेशलिटी यानी हर तरह की चिकित्सा है, हर तरह का ऑपरेशन, हर तरह की जो भी बीमारी है, तो सभी का इलाज दादरा नगर हवेली निवासियों को विनोबा हॉस्पिटल में मिल जाए, वो सेवाएं शुरू करेंगे और डॉक्टरों की भर्ती भी करवाएंगे। साथ साथ जो ग्राम्य विस्तार है, वो ग्राम्य विस्तारों में हम जन औषधि केंद्र की शुरुआत करेंगे और गरीबों को दवाई सस्ते दर से मिले उसका भी प्रयोग करेंगे। जो हमारे स्थानीय लोग हैं उनके रोजगार के लिए जो ग्रुप C और D की निमणूक होनी है, तो ग्रुप C और D की निमणूक चाहे वो पुलिस विभाग हो, क्लर्क हो, LAC हो, प्यून हो, ऐसे सभी नियुक्ति में हम स्थानीय लोगों को प्राधान्य देंगे। रिक्त पदों को तुरंत भरवाएंगे। जो यहाँ की बड़ी समस्या रही है कॉन्ट्रैक्चुअल बेस्ड टीचर यानी शिक्षक, उस विषय को भी हम उच्च स्तर पर ले जाकर जिन्होंने यहाँ के बच्चों को भविष्य बनाने में अपने समय का योगदान दिया